હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે મિરેકલમાં હવે થોડા ઘણા પોઈન્ટ છે એ આપણે જોઈ લેશું. હવે ફ્રેન્ડ્સ, આજે આપણે એ પોઈન્ટ જોશું કે આપણે મિરેકલ ડાયરેક્ટ ડેશબોર્ડ ઉપરથી કેટલી એન્ટ્રી નાખી શકી. એ પોઈન્ટ આજે આપણે જોશું. તો અહીં સૌપ્રથમ મેં મિરેકલનું ડેશબોર્ડ ખોલી લીધેલું છે. હવે ફ્રેન્ડ્સ, મિરેકલના ડેશબોર્ડ ઉપરથી તમે સેલ ઇનવોઇસ, ત્યાર પછી પરચેઝ ઇનવોઇસ, કેશ બેંકની એન્ટ્રી, ત્યાર પછી નવા લેજર ક્રિએટ કરી શકો અને સ્ટોક રિપોર્ટ કાઢી શકો. આવી બધી એન્ટ્રી તમે નાખી શકો છો. પહેલું છે ફ્રેન્ડ્સ સેલ ઇનવોઇસ. અહીં ફ્રેન્ડ્સ તમે સેલ ઇનવોઇસમાં જશો એટલે ડાયરેક્ટ સેલ ઇનવોઇસ ઓપન થશે. અહીં જોશો તો ડાયરેક્ટ સેલ ઇનવોઇસ ઓપન થઈ ગયું છે. અહીંથી તમે એની એન્ટ્રી નાખી શકો ફ્રેન્ડ્સ. ત્યાર પછી પરચેઝ ઇનવોઇસ છે. અહીં પરચેઝ ઇનવોઇસ ઓપન થશે ડાયરેક્ટ ફ્રેન્ડ્સ. અહીંથી બહાર નીકળશું. ત્યાર પછી કેશ બેંકની એન્ટ્રી છે તો અહીં એ ઓપન થશે ફ્રેન્ડ્સ. ત્યાર પછી આઉટસ્ટેન્ડિંગ છે. હવે ફ્રેન્ડ્સ, અહીં આઉટસ્ટેન્ડિંગનો પણ ઓપ્શન આપેલો છે, એટલે કે તમારે એક વર્ષની અંદરમાં કેટલા ડેપ્ટર્સ ઊભા છે, કેટલા ક્રેડિટર ઊભા છે, એ તમે અહીં ડાયરેક્ટ જોઈ શકશો ફ્રેન્ડ્સ. અહીં આઉટસ્ટેન્ડિંગમાં જશું તો આપને એ બતાવશે. અહીં જોશો તો તમારી પાસે જેટલી પાર્ટી હશે એ તમને અહીં બતાવશે. અહીં પેલું છે રિસીવેબલ ફ્રેન્ડ્સ, એટલે કે આપણે જેની પાસેથી અમાઉન્ટ લેવાની છે અથવા તો પેમેન્ટ લેવાનું છે એ બધી પાર્ટીના નામ હશે. ત્યાર પછી અહીંથી તમે ચેન્જ કરી પેએબલ લઈ લેશો તો એ પણ તમને બતાવશે. અહીં જોશો તો આમાં આટલી પદ્ધતિ ફ્રેન્ડ્સ આવે છે. આઉટસ્ટેન્ડિંગમાં ફ્રેન્ડ્સ સિટી વાઇઝ, ગ્રુપ વાઇઝ, સમરી રિપોર્ટ, ત્યાર પછી એજ વાઇઝ, તમે જે પ્રમાણે આઉટસ્ટેન્ડિંગ જોતું હોય એ પ્રમાણે તમને મળી જશે ફ્રેન્ડ્સ. અહીંથી બહાર નીકળશું. ત્યાર પછી અહીં છે ફ્રેન્ડ્સ એકાઉન્ટ લેજર, એટલે કે ડાયરેક્ટ તમે લેજર ખોલી શકો છો. ગમે તે પાર્ટીનું જોતું હોય તો અહીંથી ડાયરેક્ટ તમે લેજરમાં જઈ શકો છો ફ્રેન્ડ્સ. ત્યાર પછી અહીં બેલેન્સ શીટ આપેલી છે ફ્રેન્ડ્સ. અહીંથી ડાયરેક્ટ બેલેન્સ શીટ તમે ખોલી શકો છો. ત્યાર પછી ફ્રેન્ડ્સ સ્ટોક રિપોર્ટ આપેલો છે. અહીં તમે ડાયરેક્ટ સ્ટોક રિપોર્ટ પ્રિન્ટ કરી અથવા તો જોઈ શકો છો. અહીંથી તમે જોઈ શકો છો કે આપણી પાસે કેટલી ક્લોઝિંગ સ્ટોક અવેલેબિલિટી છે. અહીં ફ્રેન્ડ્સ મલ્ટી કંપની અને મલ્ટી લેજર આપેલું છે. તમે એક સાથે બે કંપની ખોલી શકો ફ્રેન્ડ્સ. અહીંથી તમારે ગમે તે કંપની ખોલવી હોય તો એના લેજર પણ દેખાશે. અહીં જોશો તો શેર એકાઉન્ટિંગ ડેમોમાં તમને ડાયરેક્ટ લેજર બતાવશે ફ્રેન્ડ્સ. અહીંથી બહાર નીકળશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ, અહીં તમે જોશો તો ઉપર જેટલી વિગત આપેલી છે એ બધી મલ્ટી કંપનીની છે, એટલે કે તમારે એક કંપનીમાંથી ડાયરેક્ટ બીજી કંપનીમાં વસ્તુ જોવી હોય તો તમે અહીંયા જઈને જોઈ શકો છો. આ ફ્રેન્ડ્સ ઉપરની બધી વિગત આપેલી છે, એટલે કે મિરેકલના ડેશબોર્ડમાં આટલા શોર્ટકટ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજે મિરેકલનો અહીં પોઈન્ટ પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.